નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજ રોજ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતણિયા ગામે વાડી વિસ્તારમાં શોર્ટ સર્કિટ થતાં ખેડૂતના 15 આંબા બળીને ખાખ થઈ ગયા। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ 15 આંબા જે ખેડૂતોએ પોતાની મહેનતથી ઉછેરેલા હતા તેનો જવાબદાર કોણ? પીજીવીસીએલ કચેરીનો સંપર્ક કરતા પીજીવીસીએલ કચેરીએ પણ કોઈપણ પ્રકારનો જવાબ આ ભોગ બનનાર ખેડૂતને આપેલ નથી। તે કેટલા અંશે વ્યાજબી છે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે, કારણ કે ખેડૂતો પોતાની મહા મુસીબતે પોતાના પાકો ઊભા કરતા હોય છે અને સિઝનનું ટાણું હોય ત્યારે આ રીતનું તેનો પાક નાશ થવો અને તે પણ પીજીવીસીએલની બેદરકારીને લીધે, તો હવે આ ભાજપની સંવેદનશીલ ભૂપેન્દ્ર દાદાની સરકાર આ ખેડૂતોને ન્યાય અપાવે છે કે કેમ તેવો પણ એક યશ પ્રશ્ન ઉઠી રહ્યો છે। તાતણિયા ગામે રહેતા ઇસ્માઇલભાઈ ગાહાની વાડીમાં 11 લાઇનમાંથી તિખારા કરતાં અચાનક ભયંકર આગ લાગી હતી તેવું જાણવા મળી રહ્યું છે, પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર આ સમગ્ર ઘટના અંગે પીજીવીસીએલ કચેરીને સંપર્ક કરતાં પીજીવીસીએલ કચેરીએ પણ જાણે કે શાહી રીતે જવાબ આપેલ હોય, કોઈ જવાબ આપવામાં આવ્યો નથી। ત્યારે હવે આ ખેડૂતને રાજ્ય સરકાર કોઈપણ પ્રકારનું સહાયનું ચૂકવણું કરે છે કે કેમ તે પણ હવે જોવું રહ્યું, પરંતુ હાલમાં તો આ સિઝનની અંદર કેરીના 15 આંબા ખાખ થઈ જતાં આ ખેડૂતને પોતાની મહેનત પાણીમાં ફરી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે રાજ્ય સરકારે પણ ખેડૂતેની મહેનતથી ઉછરેલા આ 15 આંબાની ભરપાઈ કોણ કરશે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે, પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર તાતણિયા ગામની અંદર અવારનવાર આવા બનાવો બનતા હોય છે, પણ કોઈ ચોક્કસ કારણોસર પીજીવીસીએલ કચેરી કોઈ પ્રકારની સહાય પણ આપતી ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ત્યારે અવારનવાર આવા બનાવોને લીધે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને રાજ્ય સરકારે પણ ખેડૂતોને આના સંદર્ભમાં કોઈ સહાય ચૂકવવી જોઈએ। ત્યારે સવાલ એ થયો છે કે આ પીજીવીસીએલની બેદરકારીનો ભોગ આ ગરીબ ખેડૂત બની રહ્યા છે, ત્યારે હવે રાજ્ય સરકાર આ પીજીવીસીએલના અધિકારીઓ સામે કોઈ રીતના પગલાં ભરે છે, અન્યથા આ ખેડૂતોને કોઈપણ પ્રકારનું વળતર ચૂકવવામાં આગળ આવે છે કે કેમ તે પણ હવે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, હારૂન ઓઠા, તાતણિયા।